जय श्री कृष्ण सीताराम बधाईने। तो जो आज આપણે બનાવશે રવાના મેંદુવડા। તો અમારો વિડિયો એન્ડ સુધી જોજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો મેંદુવડા બનાવવા આપણે 1 ચમચી તલ લીધા છે, 1 ચમચી આપણે આખા ધાણા લીધા છે, અડધી ચમચી આપણે જીરું લીધું છે અને આ મીઠા લીમડાના પાન લીધા છે અને એક આપણે મરચું લીધું છે। 6-7 આપણે તીખા લીધા છે। 3 ચમચી આપણે ખાટું દહીં લીધું છે અને 1 વાટક્યો આપણે રવો લીધો છે। તો હવે પહેલા આપણે આ ધાણા ખાંડી નાખશું આખા ભાંગા। એની અંદર આપણે આ તીખા નાખી દેવું। તો આપણે હવે આને ખાંડી નાખશું। આપણે અડદની દાળના બનાવતા હોય મેંદુવડા, પણ આ રવાના બનાવી એટલે આપણે ઝટ બની જાય અને આપણે નાના બાળકોને નાસ્તામાં દેવા હોય તો આપણે તાત્કાલિક બનાવી શકીએ। તો જો આપણે સરસ ખંડાઈ ગયા, હવે આપણે નોખા વાસણમાં કાઢી લેવું। તો આવી રીતના આપણે આદુ અને મરચાંને આપણે ખાંડી નાખશું। તો આપણે ખાવણીમાં પહેલા નાના નાના કટકા કરીને આમાં નાખી દેવું। આદુને આપણે આવી રીતે કટકા કરી અને આમાં લઈ લેવું, મિક્સ કરી નાખશું। હવે આપણે એને ખાંડી નાખશું। તો આપણે બધા મસાલા કમ્પ્લીટ થઈ ગયા। આપણે મીઠા લીમડાના પાન હતા એને આપણે નાનું નાનું કટિંગ કરી નાખ્યું છે। તો આપણે ગેસમાંથી મેકી દીધું તપેલું। તપેલાની અંદર આપણે નાખી દેવું પેલા પાણી। આપણે આ ખીસું બાફી એમ પહેલા આપણે આ રવાને એવી રીતે આપણે બાફી નાખવાનો છે ગરમ પાણીમાં। તો આપણે પાણી થઈ ગયું ગરમ, એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવું અને આપણે આ મસાલા સુધાર્યા છે એ બધા આમાં નાખી દેવું। હવે આને આપણે આમને ઉકળવા દેવું ઘડી। તો જો આપણે મસ્ત આંધણ ઉકળી ગયું, એમાં આપણે આ દહીં હતું એ નાખી દેવું। હવે આપણે એમાં રવો ઓરતા જાવું અને મિક્સ કરતા જાવું। એકદમ આપણે મિક્સ કરી નાખશું। તો જો સરસ મિક્સ થઈ ગયું। હવે આપણે ગેસ કરી દેવું બંધ અને ઉતારી લેવું આપણે નીચે। તો હવે આપણે આને થોડીક વાર ઠરવા દેવું। તો આપણે ડીશ લીધી છે, એની અંદર આપણે તેલ લગાવી દીધું છે અને એમાં આપણે આ બધું લઈ લેવું એટલે ઠરી જાય ઝટ। તો જો આપણે આ ઠરી ગયું છે, હવે એને આપણે મહળી નાખશું। આવી રીતે મહળી નાખવાનું હાવ। તો જો આપણે લોટ સરસ થઈ ગયો, હવે આપણે એના મેંદુવડા વાળી નાખશું। આવી રીતથી આપણે એક વેવણું લીધું છે, એને હું આપણે આવી રીતથી કરી નાખવાનું। આવી રીતથી આપણે બધા મેંદુવડા વાળી લેવું। આને આપણે નોખા વાસણમાં મૂકી દેવું। તો આપણે બધા મેંદુવડા વળી ગયા છે, હવે આપણે એને તળી નાખશું। તો આપણે જો તળવા મૂકી દીધું તેલ। તો આપણે તેલ થઈ ગયું ગરમ, એની અંદર આપણે આ મેંદુવડા મૂકી દેવું। જો આવી રીતે આપણે તળાવા દેવું એને। ના આપણે તાત્કાલિક બની જાય।
અને ખાવામાં બહુ સરસ લાગે. તો જો આપણે સરસ તળાઈ ગયા એટલે આપણે લાલ થઈ જાય પછી કાઢી લેવાનું. હવે આપણે નોખા વાસણમાં લઈ લેવું. જો એકદમ ફૂલી ગયા. તો જો આપણે બધા મેંદુવડા તળાઈ ગયા અને એકદમ ઉપરથી કડક અને અંદર એકદમ પોચા જાળીદાર. તો જો આપણે આની હારે લીધી છે આપણે ટમેટાની ચટણી. આપણે આ ચટણી ઘરે બનાવી છે અને 2 કાચા મરચાં લીધા છે. તો આપણે મેંદુ વડા થઈ ગયા કમ્પ્લીટ. તમે ઘરે જરૂરથી બનાવજો. જય સીતારામ.